થરાદની ધરા પર 77મા પ્રજાસત્તાક પર્વની ઐતિહાસિક ઉજવણી। રાજ્યપાલશ્રીએ કર્યું ધ્વજારોહણ। ગણતંત્રના રંગે રંગાયું સરહદી થરાદ। પોલીસના શૌર્ય અને કરતબોએ જનતાના દિલ જીત્યા। થરાદમાં શાનદાર રાજ્યકક્ષાની પ્રજાસત્તાક ઉજવણી। સીએમ અને રાજ્યપાલની ઉપસ્થિતિ। થરાદ સરહદી પંથકમાં રાષ્ટ્રભક્તિનો અનેરો સંગમ। આજે સમગ્ર દેશ જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્યની રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના થરાદ ખાતે અત્યંત દબદબાભેર સંપન્ન થઈ। ધ્વજવંદન સવારે 9 કલાકે માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો। પોલીસના જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી। ખાસ કરીને અશ્વદળ અને ડોગ સ્ક્વોડના કરબતોએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યના ડીજીપી અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ ઉજવણીએ સરહદી વિસ્તારના લોકોમાં ગૌરવ અને રાષ્ટ્રપ્રેમની નવી લહેર જગાડી છે। પુષ્પવર્ષા અને દેશભક્તિના નારાઓથી સમગ્ર થરાદ ગુંજી ઉઠ્યું હતું। થરાદમાં ઇતિહાસ રચાયો। વાવ થરાદની ધરા પર 77મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી। રાજ્યપાલ શ્રી દ્વારા ધ્વજારોહણ, પોલીસ જવાનોની શૌર્યગાથા અને પરેડ મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિ। બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ થરાદ। તમામ પ્રકારના ત્રાસવાદીઓ સામેના હુમલામાં કે અને કોઈ પણ પડકારો સામે ચેતક કમાન્ડોની દર્શાવી છે। અને આજે ગુજરાત પોલીસની આપણી વિશેષતા મરાઠાની ભૂષિતાનો કાયદો વ્યવસ્થાને કારણે પોલીસ સાથે આગેવાનોની એને તૃતીય ક્રમ પ્રાપ્ત થાય છે। બનાસ સૈનિક સ્કૂલ મોરિયા પેલો છોકરો આવ્યો